નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। આજે આપણે વાત કરીશું આઈટી સેમેસ્ટર 1નું ઇમ્પોર્ટન્ટ ટુ આઈટી સિસ્ટમ। એના માટે આપણે બધા જ આઈએમપી પ્રશ્નો બરાબર છે અને કઈ રીતે તમારે વાંચવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે તમારે એમાં ટોપ કરવું અને કેટલું વસ્તુ ધ્યાન રાખે માર્ક્સનો સંપૂર્ણ માહિતી સાથેનો એક લોંગ વિડીયો બનાવીને નાખ્યો, જેની તમને લિંક નીચે મળી રહેશે, પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં, પ્લસ આપણી યુટ્યુબ ચેનલની ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની પ્લેલિસ્ટમાં પણ એડ કરી દેવામાં આવ્યો છે આઈટી, બરાબર છે। તો જીટીયુ એક્ઝામમાં બધા જ જો આવી તમારા પ્રશ્નો મેળવ્યા હોય મિત્રો, સારામાં સારી ફ્રી ઓફ કોર્સ તૈયારી કરવી હોય તો બેસ્ટ ચાન્સ છે તમારા માટે કે તમે જીટીયુ એક્ઝામમાં સારામાં સારી રીતે આ સબ્જેક્ટમાં સ્કોર કરી શકો છો। બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય, ડાઉટ કર્યો હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે, પ્લસ યુટ્યુબમાં તમારા સેમેસ્ટર 1ના આઈટીના બધા દોસ્તોના વિડીયો શેર કરો, જેથી કરીને બધા મિત્રો આ સબ્જેક્ટમાં શું કરી શકે તો કે સ્કોર કરી શકે। બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય, પૂછવું હોય તો મને પૂછી લેજો। જો બધા સબ્જેક્ટ આઈએમપી વિડીયો તમારે મેળવવા હોય તો એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો, જેથી કરીને કોઈ નોટિફિકેશન જો ઓન રાખજો તો કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો। પ્લસ તમને અહીંયા લાઈવનો ઓપ્શન મળી રહેશે, પ્લસ તમને કોર્સનો ઓપ્શન છે પ્લેલિસ્ટમાં, તમારા સેમેસ્ટર 1ની તમે ક્લિક કરશો એટલે બધું જ મટીરિયલ છે મિત્રો એમાં એડ કરી દેવામાં આવ્યું છે। તો કોઈને કંઈ પણ ટેન્શન લેવા જાવ તો જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ। અમે આશા રાખીએ તો જીટીયુ એક્ઝામ પાસ થઈ જશો અને સારામાં સારા માર્ક્સ છે મિત્રો એ તમે સ્કોર કરશો। ફૂલ વિડીયો બધાને જોવાનો છે, એમાં બધું જ મટીરિયલ છે, સમજાવેલ છે, બધા પ્રશ્નો આપેલા છે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં, પ્લસ કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે પેપર લખવું, કઈ રીતે બેકલોગ કેટી ના આવે, કઈ રીતે ટોપ લાવવું, બધી સંપૂર્ણ માહિતી તમને આપેલી છે। તો કોઈને ટેન્શન લેવાની કશું જરૂર નથી। ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા આઈટી સેમેસ્ટર 1ના બીજા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે।